નમસ્તે, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, નારાયણ. આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રથમ પરિચય મેળવ્યો. ત્યારબાદ અધ્યાય 1 જે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર સેનાઓના નિરીક્ષણનો છે તેમાં શ્લોક 1 અને 2 લીધો. હવે આપણે ત્રીજો શ્લોક લઈએ છીએ જેમાં પશ્ચેતા પાંડુ પુત્રાણામાયામ ચાય મહતી ચમુમ વ્યુંઢા દ્રુપદ પુત્રેણ તવ શિક્ષણે ધીમાતા. અહીં દુર્યોધન દ્રોણાચાર્યને કહે છે કે હે આચાર્ય, આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદના પુત્ર ધૃષ્ટદ્યુમ્નને વ્યૂહમાં ગોઠવેલી પાંડવોની આ મોટી સેના જુઓ. આવું કહેવા પાછળનું એક કારણ એવું હતું કે જ્યારે દ્રુપદ રાજાને દ્રોણાચાર્ય સાથે રાજકીય બાબતે કોઈ ઝઘડો થયેલો અને એ ઝઘડો એટલી હદ સુધી ગયેલો કે દ્રુપદ રાજાએ એક યજ્ઞ કરી અને મહાયજ્ઞ કર્યો જેમાં દ્રોણાચાર્યને હણી શકે તેવા એક પુત્રની પ્રાપ્તિ કરી. ત્યારબાદ એ પુત્રને યુદ્ધ અભ્યાસ કરવા માટે દ્રોણાચાર્યને સોંપે છે અને દ્રોણાચાર્ય ઉદાર મન રાખી અને તેમને તે વિદ્યા, યુદ્ધકળા તમામ વગેરે શિક્ષા આપે છે. ત્યારબાદ ધર્મની અને મહાભારતની યુદ્ધ આવે છે ત્યારે ધર્મ બાજુ રહીને ધૃષ્ટદ્યુમ્ન પાંડવ પક્ષે જાય છે અને પાંડવને તમામ સેનાઓની રચના કરે છે. આમ આ વ્યૂહરચના જોઈને દુર્યોધનને ભય લાગે છે અને એ ભય સ્વરૂપે તે દ્રોણાચાર્ય પાસે જઈ અને કહે છે કે તમે જે શિષ્યને વિદ્યા આપી, જે યુદ્ધકળા શીખવાડી, તે પાંડવ પક્ષે રહીને પાંડવોની સેનાની વ્યૂહરચના કરી રહ્યા છે. તો હવે તેના ઉપર તમે કોણો ભાવ ન રાખતા અને તમે તેને ખૂબ જ ગંભીરતાથી લઈ અને આગળ વધજો. આવું કહેવા પાછળનું કારણ એ હતું કે જો દુર્યોધન દ્રોણાચાર્યને આ વિશે વાત ન કરત તો કદાચ ધૃષ્ટદ્યુમ્ન અને અર્જુન પ્રત્યે કોણો ભાવ રાખત અને જેના લીધે કૌરવોની હાર નિશ્ચિત થાત. જેથી દુર્યોધન દ્રોણાચાર્યને એક ચીમકીભર્યા શબ્દમાં એમ કહે છે કે તમે આ બંને ઉપર કોઈપણ પ્રકારનો કોણો ભાવ, વહાલસોયો ભાવ રાખશો નહીં અને યુદ્ધને યુદ્ધની જેમ જ લડજો અને શત્રુ છે તો શત્રુની જ રીતે લડજો. આમ કહી અહીં ત્રીજો શ્લોકની પૂર્ણાહુતિ આપણે કરીએ છીએ. ચોથો શ્લોક આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, નારાયણ.